એકાદશીના પરમ પવિત્ર દિવસે ઇતિહાસમાં સૌ પ્રથમ 1008 કિલો ફૂલોથી દાદા પર દિવ્ય પુષ્પ ઉછળી। श्री शिक्षापत्री लेखन एवं आचार्य पद स्थापन द्विशताब्दी महोत्सव वड़ताल धामना उपक्रमे स्वामीनारायण मंदिर वड़ताल धाम संचालित सुप्रसिद्ध यात्राधाम सारंगपुर धाम श्री कष्टभंजन देव हनुमानजी मंदिर खाते परम पूज्य शास्त्री स्वामी हरिप्रकाशदासजी अथाणावाळानी प्रेरणाथी તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 19/8/2025ને મંગળવારના રોજ દાદાને અનેકવિધ ફૂલ પાંદડીના વાઘા પહેરાવ્યા છે। આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7 કલાકે શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી। આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો। આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે શ્રાવણ મહિનાના પવિત્ર એકાદશી દિવસના અવસરે કષ્ટભંજન દેવ હનુમાનજીને ધરાવાયેલા વાઘા સારંગપુરમાં જ હરિભક્તોએ 2 દિવસ અને 1 રાતની મહેનતે 12 પ્રકારના ફૂલો વડે બનાવ્યા છે। આ શણગાર કરતા સંતો અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો। આ ઉપરાંત મંદિર પરિસરમાં ફૂલોનું સુશોભન કરાયું છે। આજે કષ્ટભંજન દેવ હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે શ્રાવણ મહિનાના એકાદશીના પરમ પવિત્ર દિવસે કષ્ટભંજન દેવને પુષ્પયાગથી પૂજા યોજાશે। આ પુષ્પયાગ મૂળ દક્ષિણ ભારતની આગમ શાસ્ત્રોની પદ્ધતિ પ્રમાણે કરવામાં આવશે। આ પૂજામાં 1008 કિલો ફૂલોથી દાદા પર દિવ્ય પુષ્પ વૃષ્ટિ થશે। 4 વેદના પારાયણ થશે અને 12 રાગીણીઓથી દાદાને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવશે। અનેક જાતના ફળોનો નૈવેદ્ય અને અનેક જાતની મીઠાઈનો નૈવેદ્ય દાદાને ધરાવાશે। આ પૂજન અર્ચન ફક્ત એક વખત નહીં પણ આખા દિવસમાં 12 વખત વિવિધ ઉપચારો દ્વારા કરવામાં આવશે। વિશ્વમાં અત્યાર સુધીના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત દાદા 12 વખત અલગ અલગ અલંકારો અને વસ્ત્રો પરિવર્તિત કરશે અને એ પણ આપણી નજર સમક્ષ આવું અદ્ભુત અને અલૌકિક દર્શન થઈ રહ્યા છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સારંગપુર ધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર અને દિવ્ય અન્નકૂટ સવારે સાંજે સંગીતમય સુંદરકાંડ પાઠ દૈનિક મારુતિ યજ્ઞ ષોડોપચાર પૂજન અને મહાસંધ્યા આરતી રાજોપચાર પૂજન અને મહાઆરતી હરિમંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે। સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે।